માળિયા મિયાણાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલા તત્કાલીન તલાટી મંત્રીના 31મી જુલાઈએ બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મળતી વિગત પ્રમાણે માળિયા પોલીસ સ્ટેશન ખાતે ગત મે મહિનામાં મહેશભાઈ પ્રભાશંકર રાવલ સહિતનાઓની સામે બોગસ ખેડૂત ખાતેદાર અંગેની ફરિયાદ ત્યાં સરવડ ગામના તલાટીએ નોંધાવી હતી અને આ ગુનામાં રાજકોટ ગ્રામ્ય સીઆઈડીના પીઆઈ કે જાડેજાની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ ખોખરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને આજે માળિયાની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવેલ છે અને તેની દલીલના અંતે કોર્ટે આરોપીના તારીખ 31 જુલાઈના બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ માળિયા મિયાણા ન્યાયાલય મધ્યે ચર્ચાસ્પદ બોગસ ખેડૂત પ્રકરણ કાંડમાં તત્કાલીન તલાટીને નામદાર કોર્ટ સમક્ષ સીઆઈડી ક્રાઇમ ગ્રામ્ય રાજકોટ તરફથી રજૂ કરવામાં આવેલા છે. નામદાર કોર્ટ સમક્ષ આરોપીના જે રેકર્ડ ઉપરનું કૃત્ય છે એની વિગતો મેળવી અને નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટે 31 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને તે સંબંધિત વિગતો તપાસ એજન્સી મેળવી રહી છે.